આજરોજ ઉમરેઠ 111 વિધાનસભાના ઉમેદવાર પરમાર હર્ષદસિંહ બાપુ ઉમરેઠ સિકોતર માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ પોતાના કાર્યાલય ઉપર ઉપસ્થિત રહ્યા. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરેઠ મામલતદાર કચેરી પોતાનું નામાંકન કર્યું. આજે ઉમરેઠમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા અને પ્રદીપસિંહ જાડેજા સાહેબ આણંદ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રી સંજયસિંહ મહિડા સાહેબ તમામ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. હર્ષદસિંહ પરમારને ઉમરેઠ તાલુકાની અંદર તેઓની લોકપ્રિય હેતુથી મોટી સંખ્યામાં લોકો ઉમંગ જોવા મળ્યો. આ કાર્યક્રમની અંદર હર્ષદસિંહ પરમારે ભાજપને જિંદગીમત વિજય બનાવવા તેવી ખાતરી આપી. ઉમરેઠમાં જે કંઈ વિકાસના કામ બાકી હશે તે પૂરા કરશે અને કોઈપણ જગ્યાએ કામ અધૂરા પૂરા કરશે અને ઉમરેઠને ઉત્તમ સુવિધા મળે તે માટે જનતા સમક્ષ તેમને ખાતરી આપી છે.